પંચમહાલના શહેરા ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા આજે ઈદ ઉલ ફિત્ર નિમિત્તે ઈદગાહ મેદાન ખાતે ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી। મુસ્લિમ ધર્મમાં પવિત્ર ગણાતા રમઝાન માસના રોઝા પૂર્ણ થતા મુસ્લિમ ધર્મના લોકો દ્વારા ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઈદની ખાસ નમાઝ પઢવામાં આવતી હોય છે। ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા હર્ષોલ્લાસ સાથે ઈદ ઉલ ફિત્રનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો, જેમાં શહેરાનગરના નાના બાળકોથી લઈને મોટી વયના મુસ્લિમ ભાઈઓ વડીલોએ ઈદગાહ ખાતે એકત્રિત થઈ રમઝાન ઈદની ખાસ નમાઝ અદા કરી હતી। શાંતિપૂર્ણ માહોલમાં ઈદની નમાઝ અદા કરીને મુસ્લિમ ભાઈઓએ એકબીજાને ગળે મળી ઈદ પર્વની ઉજવણી કરી હતી। इसलिए कि झूठ हर बुराई की जड़ है। अल्लाहु अकबर, अल्लाहु अकबर। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, मालिकि यौमिद्दीन, इय्याका नअबुदु व इय्याका नस्तईन। अल्लाहु अकबर। الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر। Yep. શહેરાના મુસ્લિમ બિરાદરો તરફથી તમામ હિન્દુસ્તાની ભાઈઓને ઈદ મુબારક। આજના પવિત્ર દિવસે શહેરાના મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મુકામે આવી ઈદની નમાઝ અદા કરી, ખુદાની બંદગી કરી અને સમગ્ર હિન્દુસ્તાનમાં તેમજ દુનિયામાં અમન, ભાઈચારો અને એકતા અને કોમી એખલાસની ભાવનાઓ ઊભી થાય એવી ખુદા પાસે દુઆ કરી અને મુસ્લિમ બિરાદરોએ આખો મહિનો અલ્લાહના હુકમોનું આદેશોનું પાલન કરીને રમઝાનના રોઝા રાખ્યા, ઇફતારી કરી, શહેરી કરી, જકાત અદા કરી અને હસી ખુશી આજે ઈદના દિવસે એકબીજાને ગળે મળી અને ઈદની ઉજવણી કરી રહ્યા છે।